દીક્ષાને લાગ્યું હવે ભાગવામાં જ ભલાઈ છે. એ દોડવા લાગી. પણ દોડતા દોડતા મોબાઈલ હાથમાંથી પડી ગયો. થેલી પણ છૂટી ગઈ. હવે એ ખુદને ઉતાવળમાં ભૂલથી જંગલ તરફ લઈ ગઈ. હવામાં ભયની ગંધ હતી. માવઠાની જેમ વાદળ છવાયું હતું. પારેવા જેવી છોકરી મધ્યરાત્રે અંધકારમાં એકલી. સામે હતા 4 રાક્ષસ. તેને આંખો બંધ કરી અને મનમાં કહ્યું, માતાજી, હું તારી દીકરી છું. મારી પાસે શક્તિ નથી, પણ તું તો શક્તિ સ્વરૂપા છે. હવે તું જ મારી રક્ષા કર. પ્રાર્થના હજુ પૂર્ણ થઈ નહોતી અને એક ગર્જના સંભળાય. જંગલના અનંત શાંત વાતાવરણને ચીરીને એક સિંહ બહાર આવ્યો. એક પછી એક એ ચારેય દુષ્કર્મીઓને ભયાનક રીતે ચીરવી નાખ્યા. દીક્ષા અચંબે, આશ્ચર્યમાં પણ ભયમુક્ત, આંખો ભીની, હાથ જોડ્યા. માતાજી, આ તમે જ છો. પછી દીક્ષા થોડી વાર સુધી ત્યાં જ બેસી રહી અને જ્યારે પૂર્ણિમાનો દિવસ આવ્યો ત્યારે દીક્ષા અંબાજીના દર્શને પહોંચી હતી. આંખોમાં આનંદ અને દિલમાં વિશ્વાસ. એ જ દિવસથી એ હર વર્ષ પદયાત્રા કરીને અંબાજી જાય છે, કારણ કે એ જાણે છે માતા પોતાના ભક્તોની રક્ષા સ્વયં કરે છે. જરૂર પડે ત્યારે સિંહ બનીને પણ.